હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે ફેબ્રુઆરી 13 અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. બધાનો આરામ થઈ ગયો છે, નહીં ધોઈને ફ્રેશ બી થઈ ગયા છે અને હવે સાંજ પડવા આવી છે. અત્યારે છે ને અમે ટેરેસ ઉપર આવી ગયા છે અને અહીંયાથી છે ને જેસલમેરનો વ્યૂ છે ને બહુ જ મસ્ત આવે છે. અહીંયા રેસ્ટોરન્ટ છે ટેરેસ ઉપર અને અહીંયાથી જેસલમેર દેખાય છે મસ્ત. બતાવું તમને. આ જુઓ, આ ફોર્ટ ઉપર છે ને આ રીતે બધી હોટલો બનેલી છે. આ બધા પ્રાઇવેટ કહેવાય ને હોટલ, એ રીતની પ્રાઇવેટ પ્રોપર્ટી છે આ બધી હોટલોની. જેમ આપણે એરબીએનબી કહીએ ને એવી રીતનું કહી શકો તમે. અને નીચે જુઓ, આખું જેસલમેર તમને અહીંયાથી દેખાય છે. આખું તો નહીં, પણ આ બાજુનો જે પોર્શન છે ને આખું તમને દેખાય છે અહીંયાથી. આ રીતની અહીંયા આગળ બેઠક વ્યવસ્થાઓ ગોઠવેલી છે. અહીંયા તમે બેસીને શાંતિથી વ્યૂ એન્જોય કરી શકો. નહીં ફોરમ? અહીંયાથી જોવાની મજા અને સમય પસાર કરવો હોય તો શ્રીજી કહું છું, અહીંયાથી બેઠા બેઠા ધાબા અગાસી ઉપર ને મજા આવે એવું છે ને. અને જો બધી જગ્યાએ આ રીતે ત્યાં બી જુઓ, દરેક જગ્યાએ છે ને આ બધી નાની નાની હોટલો કહો કે નાના નાના રૂમ કહો કે એ રીતનું છે. નીચે અમારો રૂમ છે શીતલ, નીચે આપણો રૂમ છે, ઉપર આ ટેરેસ છે. અહીંયા રેસ્ટોરન્ટ છે, આ બાજુ જુઓ અહીંયા રેસ્ટોરન્ટ છે. અને સિમ્પલ નાના 3 કે 4 રૂમ હશે, એનાથી વધારે રૂમ નહીં. નાની આ કહેવાય ને ફેમિલી ઓન બિલ્ડિંગ હોય, એમાં 4-5 રૂમ હોય ને એ રીતની હોટલો છે બધી જ. આપણી જોડે બીજા એક રૂમ છે. હા, અને નીચે કદાચ હોય તો એમ, એનાથી વધારે નહીં એમ. એટલે આખું આમ સમજો ને કે આ આપણે જે છીએ ને અત્યારે આખું આપણું પ્રાઇવેટ જ કહેવાય. આખું એ રીતનું છે ફોરમ. આખું આપણું પ્રાઇવેટ જ કહેવાય ને એ રીતનું છે. જો અહીંયા આખું ટેરેસ આ રીતે મસ્ત મજાનું. અને જો આ રીતે ફોર્ટમાં છે અમારી હોટલ. આ જો ફોર્ટ બધા કેવા ગોઠવાયા છે ત્યાં આગળ. જો એ બધા જે છે ને એ બધા અલગ અલગ આ રીતના હોટલના રૂમ જ છે, પણ બધા અલગ અલગ ઓનરના છે. અહીંયા બાજુમાં બી છે, જો ત્યાં બી આ રીતનું સિટિંગ એરેન્જમેન્ટ છે જેવું અમારા જ ત્યાં છે. અહીંયા ઉપર બી જો, ઉપર બી છે જવું હોય તો. અને સાંજના સમયે ટાઈમપાસ કરવો હોય ને તો મસ્ત ટાઈમપાસ થાય ને એવી જગ્યા છે. હવે અત્યારે છે ને અમારે જવું છે સામે પેલું લેક દેખાય ને ત્યાં, એ ગળીસર લેક છે અને ત્યાં આગળ છત્રીઓ છે. એ જોવા માટે જવાનું છે અને ત્યાં લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય છે, તો એ જોવા માટે અત્યારે જઈ રહ્યા છીએ. અને પછી જેસલમેરનો ફોર્ટ એક્સપ્લોર કરીશું. બધા જો ત્યાં આગળ બી ફોટોગ્રાફી કરી રહ્યા છે, શાંતિથી સમયનો આનંદ ઉઠાવી રહ્યા છે, ચીલ મારી રહ્યા છે. બોલો શીતલ, શું કહેવું છે તમારું? જોવાનું કેવું, પેલું પિંક સિટી એટલે પિંક કલરની જયપુર, એવી રીતે જો ને એક જ કલરનું સ્ટ્રક્ચર બધે. આ ગોલ્ડન સિટી કહેવાય છે, સ્વર્ણનગરી. હા, એટલે એ રીતનું જ બનાવ્યું બધા તમને પેલા ધોલપુરી પથ્થરો હોય ને એવા. એ કાલે આપણે પેલી હવેલી ને બધું જોવા જઈશું ને તો આનથી મજા આવશે જોવાની. તો જો અહીંયા આગળ છે ને લોટસ હવેલી છે અને અમારી હોટલનો બહારનો એરિયા છે. અહીંયા મંદિર છે અને અહીંયા આગળ છે ને અમારી હોટલ છે, હોટલ રાજ મંદિર. બાજુમાં છે ગ્રહ જયસલ. આ સિંગલ કહેવાય ને આપણે પોળના મકાનો હોય ને એ ટાઈપનું હતું. અને જો આ રીતનું છે અમારું સ્ટે અહીંયા આગળ છે. આની ટૂર છે ને હું તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશ. આજે તમે અત્યારે બહાર જઈએ છીએ અને બાજુમાં છે ગ્રહ જયસલ. આપણે અમદાવાદમાં પોળમાં હોય ને એ રીતનું આ બધું એસ્ટાબ્લિશમેન્ટ છે અહીંયા આગળ. જુઓ અહીંયા ફોરેનરો બી બહુ હોય છે. ये लोटस हवेली है, वो होटल है? ये लोटस हवेली रेस्टोरेंट है। और ये मंदिर है? ये घर है। ये घर है? नीचे ग्राउंड फ्लोर में घर है, फर्स्ट फ्लोर में होटल है, सेकंड फ्लोर पे रेस्टोरेंट है। तो लगता तो ऐसा है कि मंदिर है। ये हमारे होटल के मालिक है, इनकी होटल है। यहाँ पे रिक्शा भी आती है, वो मैं आपको बाद में बताता हूँ, मगर ज़्यादातर सब बाइक में घूमते हैं नहीं? हाँ, फोर्ट के अंदर यहाँ छोटी छोटी गलियाँ हैं, नहरों से तो ज़्यादा क्या स्पेस नहीं है। ऑटो यही गली है जहाँ तक ऑटो आता है, नॉर्मली सब बाइक से। इससे आगे नहीं जाती? एंड पॉइंट है वो। देखो ये આગળ છે ને આ રીતની નાની નાની ગલીઓ છે. આમાંથી પછી છે ને રિક્ષા લઈને આવે છે, આમાંથી રિક્ષા લઈને આવશે. આ જે છે ને ભાઈ પહેલાંનું તોરણ છે એવું કીધું આ ભાઈએ. આપણને એવું ફોટો ફ્રેમ જેવું લાગે પણ આવું અહીંયા તોરણ હોય છે. જો નીચે ફેમિલી રહે છે ને ઉપર હોટલ છે.
એ રીતનું છે. क्या बता रहे हो आप? गणेश जी का फोटो भी लगा हुआ है ना. हम्म. आज के मॉडर्न जमाने में जैसे इनविटेशन कार्ड होता है ना, हाँ. आजकल कार्ड छपते हैं, पहले के टाइम ये छपा के रखते तो ये सिंबल होता था इनके घर में इस डेट को शादी, किसकी शादी है किसका, वो दोनों नाम भी लिखे होते थे. तो यहाँ पे जो लिखा है पूजा संघ भूपेंद्र सिंह, और 2012 में इनका मतलब 19/9/2012 को इनका शादी. ऐसा मैंने सुना था कि जो फोर्ट में जिस जगह पे रहता है ना उसके अकॉर्डिंगली उनका नाम पहले या पीछे होता है, ऐसा कुछ होता है? नहीं, जैसे ये तो जिनकी शादी उनका नाम लिखा जाता था. ओके. जैसे अब पूजा की शादी है तो पहले जैसे यहाँ की बेटी पूजा है, अगर लड़का यहाँ होता तो लड़के का नाम आगे होता. आगे होता. तो यहाँ से जिसका नाम जो लड़का है, लड़के आगे जिसका नाम है तो उसका ये घर है, और पीछे जो नाम है उनके साथ उनकी शादी हुई है. यहाँ पे भी है, वहाँ पे भी, सबके अलग अलग, सब हर घर में ऐसा है. ये परंपरा चली आ रही है. परंपरा चली आ रही है. अभी भी फॉलो कर रहे हैं. हाँ, अभी follow कर रहे हैं. तो पहले टाइम सिंबल होता था कि हाँ इनके घर में अपनी बेटी की शादी, इन्विटेशन कार्ड लगे. જો ભાઈ પાતળી ગલીમાંથી રિક્ષા અત્યારે આવી રહી છે, આ રીતે રિક્ષાઓ આવે છે. તો ભાઈ રિક્ષામાં ગોઠવાઈ ગયા છીએ અને જેસલમેર ફોર્ટમાંથી અમે અત્યારે જઈ રહ્યા છીએ ગળીસર લેક બાજુ. અને આ જુઓ ફોર્ટમાં રિક્ષા કઈ રીતે જાય છે, જુઓ આનો એક્સપિરિયન્સ બી છે ને એક અલગ જ વસ્તુ છે. શ્રીજી મજા આવે છે. અને ગલીઓ જુઓ તમે, આવી ગલીઓમાંથી રિક્ષા કાઢવાની હોય છે. લોકો ચાલતા બી હોય, બાઇક લઈને બી આવતા હોય, અને રિક્ષાઓની પણ એક લિમિટ છે. અમુક રિક્ષાઓથી વધારે ફોર્ટમાં એકી સમયે આ લોકો છે ને એન્ટર નહીં થવા દેતા, એટલે સારું છે તો ભીડ નહીં થઈ જતી. 2 કે 4ની પરમિશન છે, અંદરથી બહાર આવો પછી બીજાને જવા દેશે એવું કીધું પેલાએ. અને જો આપણે ફોર્ટમાંથી અત્યારે બહાર નીકળી રહ્યા છીએ. અને જો ગલીઓ જોરદાર છે ભાઈ. જો આ 2 રિક્ષામાં અમે આવી, અમે પેલી ગાડી આવીને ઊભી છે. ગાડીવાળાને કે ક્યાં જાય તું? આ ગાડીવાળાને કે તું ક્યાં ઘૂસે કે અહીંથી આગળ જશે કઈ રીતે પછી? કોંગ્રેસ વાળો હતો. જો આમ ગેટમાં નીકળવાનું છે, ટેન્ટુ ચાલુ જ છે પાછળ. અહીંયા આગળ પાર્કિંગ છે, જો ગાડીઓનું. ગાડી હોય ને તો અહીંયા મૂકી દેવાની. હવે મેઇન ગેટમાંથી આપણે કિલ્લામાંથી બહાર નીકળી રહ્યા છીએ. અહીંયાથી કિલ્લામાંથી બહાર નીકળ્યા આપણે, અને હવે અમે જઈ રહ્યા છીએ ગળીસર લેક તરફ. અને ત્યાં આગળ લાઇટ એન્ડ સાઉન્ડ શો બધું થાય છે, એ જોઈશું. ડ્રાઇવિંગ જોરદાર છે ભાઈઓ, કટ ટુ કટ ડ્રાઇવિંગ થાય છે. રસ્તા ઉપર લોકો ચાલતા છે, બાઇકો લઈને આવે છે, બધાને અડાડ્યા વગર લઈ જાય છે. પ્રેક્ટિસ તો જોવો જ આ બધી વસ્તુ, એમને ના થાય. જુઓ જો અને નીકળીએ ગયા. આ જો આ રીતની નિકોમ છે નીચે સાઈડમાં બી છે ને ગટરની વ્યવસ્થા જો આ રીતની છે. એક હાથ અહીંયા લોક કરી દે એટલે તને વાંધો ના આવે. હા બસ. ના ના મજા આવે ને સેજી. આગળ બેઠો કોઈ દાડ આ રીતે? પહેલી વાર બેઠો ને, મજા આવે છે ને. આ જે છે ને જેસલમેરનું ફોર્ટ એ હેરિટેજ છે, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. અને એના કારણે અમુક રૂલ્સ અને રેગ્યુલેશન છે એ પ્રમાણે જ અંદર બધું ઓપરેટ કરી શકો તમે. એની માહિતી હું તમને જ્યારે હોટલની વિઝિટ પેલી જે રૂમ ટૂર આપીશ ને, હોટલ ટૂર આપીશ ને, એ વખતે તમને કહીશ કે શું શું નિયમો છે. હવે મેઇન રોડ ઉપર આવ્યા, गढ़ीसर लेक आई गया सी अभी हमें। यहाँ बोटिंग होता है, बोटिंग और लेक देखना है, अगर लाइट एंड साउंड शो इस तरह यहाँ पे। और उसकी कोई फीस और ऐसा कुछ होता है? किसी का कोई फीस नहीं है, बोटिंग का टिकट है। बोटिंग का टिकट है, ओके। देखने का कोई टिकट नहीं है,
लाइट एंड साउंड गार्ड कोई टिकट नहीं है, ખાલી બોટિંગ કા टिकट ટિકિટ करनी है तो टिकट। તો જો ભાઈ ગળીસર લેકે અમે આવી ગયા છીએ અહીંયા આગળ છે ને આ રીતનું બધું જો ઇમિટેશન જ્વેલરી ટાઈપ છે બધું રાજસ્થાની સ્ટાઇલમાં અહીંયા વાંસળીઓ બી મળે છે આખું છે ને ટુરિસ્ટ માર્કેટ છે અહીંયા આગળ જો આ ટોપ મૂકેલી છે આ બહુ જૂનું છે બધું રાજસ્થાનમાં આવો ને એટલે તમને હેરિટેજ આઇટમો જ જોવા મળે બધી જે બાજુ જવું હોય એ બાજુ આ બાજુ ફોટા પાડવા હોય ને તો આપણે આ બાજુ જવાનું અહીંથી તમારે જોઈને જવું હોય ને તો ઉપર બધી છતરીઓ મસ્ત છે અહીંયા બધું લોકલ માર્કેટ છે રાજસ્થાની સ્ટાઇલનું કંઈ લેવું હોય તો એના માટેનું અરે અહીંથી પહેલાં લેક તો જોઈ લઈએ એ સનસેટ પોઈન્ટ છે અહીંયાથી જોવું હોય તો જોઈએ હેડો એટલે સનસેટ પે બાજુ જવું છે હેડો તો એ બાજુ હા તો હેડો આ બાજુ અને સનસેટ થઈ રહ્યો છે જો ભાઈ આ ગળીસર લેક છે અને એ આગળ બોટિંગ ને એવું બધું થાય છે આ બધી છત્રીઓ જોવા લોકો આવે છે લેકની અંદર ફોટોગ્રાફી કરવાને એના માટે બોટિંગ કરવું છે કે ત્યાં જવું છે હેડો અહીંયાથી વ્યૂ મસ્ત આવે નહીં ફોરમ જો અહીંયાથી મસ્ત વ્યૂ આવે છે નીચે માછલીઓ બી ફરે છે લેકમાં ફોરમ ને શીતલ એ વ્યૂનો આનંદ લેવા માટે ગોઠવાઈ ગયા છે બે જણા શ્રીજી એ વ્યૂનો આનંદ લઈ રહ્યો છે નહીં શ્રીજી ભાઈ આ ગૂંચવાઈ ગયા હતા અમને કઈ રીતે ચલાવી એ ખબર નથી પડતી પછી પેલા બૂમો પાડીને સમજાવ્યું તારે સમજ પડી શ્રીજી આ શું છે ખબર છે જોયેલો જ કઠપુતલીનો ખેલ રજવાડુમાં કરે છે આપણે અમદાવાદ ખબર છે જો ભાઈ અહીંયા આગળ છે ને કઠપુતળીઓ બધી લગાવેલી છે નવી જનરેશનને તો આની નહીં ખબર હોય પણ જૂની જનરેશન હોય એને ખબર હશે કે આના ખેલ કેવા થતા હતા રાજસ્થાની સ્ટાઇલના સાફા ના મને થાય જ નહીં ને મારી સાઈઝ કરતાં બહુ નાના હતા હવે હેલ્મેટે નહીં આવતું એ જ તો કહું છું મારી સાઈઝનું તો હેલ્મેટે નહીં આવતું જો ફોરમ પેડલ રિક્ષા છકડો અહીંયા જો સિંગ ને બધું મળે છે દેશી સ્ટાઇલના પર્સ આઈ લવ જેસલમેરનું બનાવેલું છે એ બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે ચલો હેડા આપણે આગળ જ જવાનું છે ફોરમ હવે લાઇટિંગો ચાલુ થઈ છે બધી અમારે શીતલ તો વળીને છે ને જો ઇમિટેશન જ્વેલરીમાં જ ઘૂસે છે બધું ઓક્સોડાઇઝ વસ્તુઓમાં રસ વધારે છે અને ઓક્સોડાઇઝમાં જ તારું મન ચોટ્યું છે હા તો લઈ લે તને ગમતું હોય તો ચલો ફોરમ હેડા પછી આવીને જોઈએ અહીંયા આગળ કેફે એડી 1156 એડી જેસલમેર જૂની સ્ટાઇલનું કેફે હશે ભાઈ ઓમનીસ ડિલાઇટ યુરોપિયન એન્ડ ઇન્ડિયન ટેક અવે તથાસ્તુ રેસ્ટોરન્ટ તો અહીંયા આગળ છે ને ભાઈ લાઇટ એન્ડ સાઉન્ડ શો છે થોડી વારમાં ચાલુ થશે એવું કીધું અંધારું થશે એટલે અહીંયા ગોઠવાઈ ગયા છીએ હજુ બી બોટિંગ ચાલુ છે અને આપણે ઇન્ડિયાની અંદર છે ને મોટામાં મોટો પ્રોબ્લેમ જો ભાઈ આ જ છે ગમે તેવું મસ્ત જગ્યા હોય ને પણ કચરો તો તમને જોવા મળે જ પાણીની અંદર જોવા છે બધી બાજુ આ જ એક વસ્તુ ખરાબ છે બસ બાકી જગ્યાઓ તો બધી બહુ છે આપણે અહીંયા ભાઈ ગળીસર લેકની મુલાકાત અમે લઈ લીધી અને હવે અમે જઈ રહ્યા છીએ પાછા અમારી હોટલ તરફ રિક્ષા જે ભાઈની હતી એ ભાઈને જ બોલાવી લીધા છે ફોન કરીને અને સીધા હવે અમે જઈ રહ્યા છીએ હોટલ તરફ જો અહીંયાથી મસ્ત વ્યૂ આવી રહ્યો છે રાતના સમયે લાઇટિંગ કર્યું છે એટલે જો સીધી રાતના સમયે કેવું દેખાય છે લાઇટિંગ કર્યા પછી જો મસ્ત દેખાય છે મેઇન એન્ટ્રન્સ ઉપર અમે આવી ગયા છીએ
હવે અમે આવી ગયા કિલ્લાની અંદર. હા, ફોટો લેવો છે અહીંયાથી તમારો? ના ના, ચાલશે. ચલો ચલો, અમે આવી ગયા છીએ ભાઈ હવે અમારી હોટલ બાજુ. હવે જઈ રહ્યા છીએ હોટલ તરફ. અને જો આ રીતે છે ને ચોરો છે, અને ચોરાની અંદર ત્યાં આગળ સામે અમારી હોટલ છે. ભાઈ જમવાનો ઓર્ડર આપી દીધો છે અને અહીંયા બધા ગોઠવાઈ ગયા છીએ જમવા માટે. કેન્ડલ લાઇટ ડિનર હોય ને એવી રીતે જો તૈયારી કરીને આપ્યું છે નહીં સિત્તર? એને મીણબત્તી પ્રગટાઈને આપી છે અહીંયા જુઓ. મસ્ત વ્યૂ આવે છે અહીંયાથી. જો હું તમને બતાવું, જુઓ પાપડ કેવો છે? પાપડનો રિવ્યુ હાલ તો ખરી હે ફોરમ. આ પાપડ છે ને ચોખાનો છે. તો આનો છે તારો? તો આવો શેકેલો છે એમ. તો ભાઈ એ આગળ જમવા માટે ગોઠવાઈ ગયા છીએ. ઓર્ડર આપી દીધો છે. બધી વસ્તુઓ જો આવી રહી છે અને પાછળ અમે વ્યૂ એન્જોય કરતાં કરતાં ખાઈ રહ્યા છીએ. જો પાછળ મસ્ત મજાનું જેસલમેર દેખાય છે અને ત્યાં આગળ છે ને પેલું દેખાય ને ત્યાં આગળ ઘડીસર લેક હતો. અમે ત્યાં આગળ જઈને આવ્યા. અને આ બાજુ જુઓ તમને ફોર્ટનું લાઇટિંગ દેખાશે. ફોર્ટનું લાઇટિંગ અત્યારે રાતના સમય છે ને એકદમ મસ્ત દેખાય છે. અને અહીંયા અમે જે રીતે બેઠા છીએ ને ટેરેસ ઉપર રેસ્ટોરન્ટમાં, એવી જ રીતે છે ને બધી જગ્યાએ જુઓ તમે ટેરેસ ઉપર રેસ્ટોરન્ટો છે જુઓ. અને બધા આ રીતે એન્જોય કરી રહ્યા છે. અમે બી એન્જોય કરી રહ્યા છીએ. પેલા ભાઈ જો છે ને ટેબલ બીજું એડ કરી આલ્યું કે જેથી કરીને બધી વસ્તુઓ મુક્ત ફાવે ને એટલા માટે. અને આ જો અમારું પ્રાઇવેટ ટેરેસ હોય ને એવી હાલત છે અત્યારે. આપણે જ છીએ. બે રૂમ, આપણા ટોટલ 5 રૂમ છે હોટલમાં. એમાંથી બીજા 2 રૂમ પેક છે, પણ બીજા એ કદાચ બહાર ફરવા ગયા લાગે છે. 4 રૂમ પેક છે. એમાં 2 આપણા છે, 2 બીજાના છે અને 1 ખાલી છે. ખાવાનું ભાઈ આવી ગયું છે અને બધા ખાવામાં ગોઠવાઈ ગયા છે. કોઈનો ઉપર જોવાનો ટાઈમ નહીં. બધા ભૂખ્યા હતા એટલે તૂટી પડ્યા નહીં ફોરમ? તૂટી પડો તારે હેડો. તો ભાઈ છે ને જમી અને બધા રૂમ પર આવી ગયા છીએ. અને અહીં આગળ જો અમારા રૂમમાં આ રીતની મસ્ત મજાની છે ને ઝરૂખા જેવી બારી આપેલી છે. તો ત્યાં આગળ બેસી અને અત્યારે છે ને વ્યૂનો આનંદ લઈ રહ્યા છીએ. અને આ વિડીયોને છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અહીંથી વ્યૂ જોવા મસ્ત આવે છે. આ અમારા ઝરૂખામાંથી વ્યૂ છે. ઉપર ટેરેસ ઉપરથી તમને બતાવ્યો, ઝરૂખામાંથી બતાવ્યું. તો આ વિડીયોને છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે કાલ સવારે આજે આરામ કરી દઈએ અને કાલ સવારે પછી છે ને લોકલ જેસલમેર ફરવાની ગણતરી છે. તો જે બી ફરીશું એની વિડીયો ઉતારતા રહીશું અને તમારી સાથે અપડેટ કરતા રહીશું. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.